નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વર્લ્ડ ઇનબોક્સ એકેડેમીમાં આપ તમામનું હાર્દિક સ્વાગત છે। આપણે જીપીએસસી મેન સિરીઝ ચાલુ કરી હતી, એમાં આપ તમામ મિત્રો જોડાયો છો અને ઘણા બધા લોકોએ આપણને આન્સર લખીને મોકલ્યો છે। એના બાદ આપણા નિષ્ણાત ફેકલ્ટી દ્વારા એને ચકાસીને બેસ્ટ આન્સર જે હોય છે ટેલિગ્રામ ચેનલમાં ફરી મુકાય છે અને 6 વાગે આપણે એ જવાબ કેવી રીતે લખાય છે એનો વિડીયો લેક્ચર આપણે યુટ્યુબમાં મૂકીએ છીએ, બરાબર। આમાં તમે જોડાઈ શકો છો। ટેલિગ્રામ ચેનલમાં સવાલ મુકાય છે, એનો જવાબ લખીને તમે જે નંબર એમાં અપાય છે એમાં ઉપર તમે જવાબ મોકલી શકો છો। જીપીએસસી મેન્સની સંવાદ સિરીઝ જે ચાલુ થઈ હતી એને આપણે આગળ ધપાવીશું અને આજનો જે મુદ્દો જે છે એ રાષ્ટ્રપતિના ચૂંટણીને લગતો મુદ્દો છે। તો રાષ્ટ્રપતિની ચૂંટણીને લગતા મુદ્દામાં આપણે જોશું કે રાષ્ટ્રપતિની ચૂંટણી કેવી રીતે થાય છે, એમાં કોણ કોણ ભાગ લે છે અને એની અન્ય બાબતો કઈ કઈ છે। તો આજનો સવાલ તમને બધાને મળી ગયો હશે સવારે 10 વાગે, કાલે સવારે 10 વાગે, અને બધાએ એનો જવાબ લખી દીધો હશે। 400થી વધારે છોકરાઓ આપણી આ સંવાદ સિરીઝ છે એમાં જોડાઈ ગયા છે, તો તમારે બધાએ પણ આ સંવાદ સિરીઝમાં જોડાઈ જવા વિનંતી છે। ચલો, રાષ્ટ્રપતિની ચૂંટણી જે છે એના વિશેનો મુદ્દો ચર્ચામાં કેમ છે, કરંટ અફેરમાં કેમ છે એ બધાને ખબર જ હશે। જુલાઈ 2022માં આપણા રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી હતી અને ત્યારબાદ આપણા નવા રાષ્ટ્રપતિ, ભારતના નવા રાષ્ટ્રપતિ મળ્યા છે શ્રીમતી દ્રૌપદી મુર્મુ મેડમ, બરાબર। તો એને લીધે આપણી મેન્સ એક્ઝામમાં આપણને પ્રશ્ન પૂછાઈ શકે છે કે રાષ્ટ્રપતિની ચૂંટણી કેવી રીતે થાય છે અને એની પદ્ધતિ કેવી હોય છે અને એમાં કેટલા લોકો ભાગ લે છે। તો જ્યારે પણ તમે કોઈપણ પ્રશ્નનો જવાબ લખતા હોય ત્યારે ઇન્ટ્રોડક્શન કેવી રીતે લખવું એ આપણે જોશું। તો આ જે પણ મુદ્દો જે છે રાષ્ટ્રપતિની ચૂંટણી કેવી રીતે થાય તો એમાં અલગ અલગ રીતે આપણે ઇન્ટ્રોડક્શન લખી શકીએ છીએ। તો એ બધા મુદ્દા આપણે અહીંયા સમાવેલા છે। તો એક પછી એક આપણે જોવાનું ચાલુ કરીએ। પહેલી વસ્તુ કે આપણે રાષ્ટ્રપતિનું પદ જે છે, આપણે રાષ્ટ્રપતિનું પદ શેમાં આપ્યું છે? આર્ટિકલ 52માં। આર્ટિકલ 52માં શું કીધું છે કે ભારતમાં એક રાષ્ટ્રપતિ હશે। તો આપણે શરૂઆતમાં એવું લખી શકીએ કે અનુચ્છેદ 52 પ્રમાણે ભારત દેશમાં એક રાષ્ટ્રપતિ છે, એ રાષ્ટ્રપતિ પદનો ઉલ્લેખ છે। ત્યારબાદ આપણી જે પ્રણાલી છે એ પ્રણાલી કેવી છે? સંસદીય પ્રણાલી છે। સંસદીય પ્રણાલી એટલે શું? વેસ્ટમિનિસ્ટર, 2 પ્રકારની સંસદીય પ્રણાલી આવે છે, એક વેસ્ટમિનિસ્ટર આવે છે અને એક ચાન્સેલર મોડલ આવે છે। આપણી જે પ્રણાલી છે કઈ છે? વેસ્ટમિનિસ્ટર મોડલ છે। અને વેસ્ટમિનિસ્ટર મોડલમાં શું હોય છે? બે હેડ હોય છે, એક તમારા નોમિનલ હેડ હોય છે અને એક તમારા રિયલ હેડ હોય છે। હવે જે નોમિનલ હેડ હોય છે એ અહીંયા આપણે ભારતમાં કોણ છે? રાષ્ટ્રપતિ છે, બરાબર। અને રાષ્ટ્રપતિ જે છે નોમિનલ હેડ હોય છે, એના કારણે એની જે ચૂંટણી થાય છે એ કેવી રીતે થાય છે? પરોક્ષ રીતે ચૂંટણી થાય છે। એટલે શું કે આપણે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં આપણે પોતે ભાગ નથી લેતા, આપણે કોઈને ચૂંટણીમાં મતદાન આપીને આપણે કોઈને ઉપર બેસાડીએ છીએ, એનું મતદાન બને છે મતદાન મંડળ ને એ લોકો રાષ્ટ્રપતિની ચૂંટણી કરે છે। એ પ્રત્યક્ષ રીતે નથી થતી, કેવી રીતે થાય છે? પરોક્ષ રીતે થાય છે। તો આ બધી વિગતો તમે ઇન્ટ્રોડક્શન લખી શકો છો। એના સિવાય રાષ્ટ્રપતિની ચૂંટણીની જે પ્રક્રિયા છે એમાં કોણ ભાગ લેશે એ બધી વસ્તુ આપણા બંધારણમાં ક્યાં દર્શાવી છે એમાં પણ તમે ઇન્ટ્રોડક્શન આપી શકો છો। તો આપણા બંધારણમાં અનુચ્છેદ 54માં શું લખ્યું છે કે એમાં કોણ ભાગ લેશે? રાષ્ટ્રપતિની ચૂંટણીમાં કોણ ભાગ લેશે એ એમાં દર્શાવ્યું છે અનુચ્છેદ 54માં। અને રાષ્ટ્રપતિની ચૂંટણી કેવી રીતે થશે એ શેમાં દર્શાવ્યું છે? અનુચ્છેદ 55માં। તો એ પ્રમાણે પણ તમે ઇન્ટ્રોડક્શન આપી શકો છો કે અનુચ્છેદ 54માં રાષ્ટ્રપતિની ચૂંટણીમાં કોણ ભાગ લેશે એ દર્શાવ્યું છે અને અનુચ્છેદ 55માં રાષ્ટ્રપતિની ચૂંટણીની પ્રક્રિયા કેવી રીતે થશે એ દર્શાવ્યું છે। ને અનુચ્છેદ 55માં 2 શબ્દો ઉમેર્યા છે કે કેવી રીતે થશે? તો એક શબ્દ ઉમેર્યો છે સપ્રમાણ પ્રતિનિધિત્વથી થશે, બીજો શબ્દ ઉમેર્યો છે એકલ સક્રમણીય મત દ્વારા થશે। તો આ રીતે પણ તમે ઇન્ટ્રોડક્શનમાં લખી શકો છો કે રાષ્ટ્રપતિની ચૂંટણી અનુચ્છેદ 55માં દર્શાવ્યા પ્રમાણે સપ્રમાણ પ્રતિનિધિત્વ અને એકલ સક્રમણીય મત દ્વારા થશે, બરાબર। તો આ રીતે તમે અલગ અલગ રીતે ઇન્ટ્રોડક્શન લખી શકો છો અને તમામ બાબતો જો તમારે મર્જ કરીને લખ્યું હોય તો પણ તમે ઇન્ટ્રોડક્શનમાં લખી શકો છો। હવે જે પ્રમાણે આપણે કીધું કે આર્ટિકલ 54, અનુચ્છેદ 54 અને અનુચ્છેદ 55માં આ બધી બાબતો લખેલી છે, તો આપણે શરૂઆતમાં અનુચ્છેદ 54 જોશું, એમાં વિગતમાં શું લખ્યું છે એ જોશું, અને ત્યારબાદ અનુચ્છેદ 55 જોશું ને એમાં વિગતમાં શું લખ્યું છે એ જોશું। તો અનુચ્છેદ 54માં શું લખ્યું છે કે ચૂંટણીમાં કોણ ભાગ લેશે અને કોણ ભાગ નહીં લેશે, બરાબર। કોણ ભાગ, રાષ્ટ્રપતિની ચૂંટણીમાં કોણ ભાગ લેશે? તો પહેલાં કોણ ભાગ લેશે? સંસદના ચૂંટાયેલા સભ્યો। સંસદના 2 પ્રકારના સભ્યો હોય છે સંસદમાં, પહેલા હોય છે ચૂંટાયેલા સભ્યો, બીજા હોય છે તમારા નિમણૂક પામેલા।
બરાબર. તમને બધાને ખબર હશે આર્ટિકલ 80માં શું લખ્યું છે? રાજ્યસભા જે છે એમાં 12 મેમ્બર જે છે 12 મેમ્બર નિમણૂક કરશે, રાષ્ટ્રપતિ પોતે નિમણૂક કરશે. એના સિવાય જે લોકસભા જે છે, લોકસભામાં પણ શું હતું પહેલાં કે 2 એંગ્લો ઇન્ડિયન નિમણૂક થશે, પણ 2 એંગ્લો ઇન્ડિયન નિમણૂક થશે એ 104 અમેન્ડમેન્ટ જે છે એમાંથી આમને કાઢી નાખવામાં આવ્યા. બરાબર. તો 2 પ્રકારના મેમ્બરો છે, ચૂંટાયેલા અને નિમણૂક પામેલા. તો ચૂંટાયેલા એમની ચૂંટણીમાં ભાગ લેશે, પણ નિમણૂક પામેલા એની ચૂંટણીમાં ભાગ લેશે નહીં સંસદના. એના સિવાય વિધાનસભા, દરેક રાજ્યની વિધાનસભા હોય છે. તો દરેક રાજ્યમાં વિધાનસભામાં પણ શું હોય છે? ચૂંટાયેલા સભ્યો પ્લસ નિમણૂક પામેલા. તો ચૂંટાયેલામાં ભાગ લેશે, નિમણૂક પામેલા ભાગ લેશે નહીં. બરાબર. એના સિવાય કેન્દ્રશાસિત પ્રદેશમાં, કેન્દ્રશાસિત પ્રદેશ જે છે એમાં 2 કેન્દ્રશાસિત પ્રદેશમાં જ ખાલી વિધાનસભા છે. તમને બધાને ખબર જ છે કઈ કઈ? એક તમારું દિલ્હી અને એક તમારું પુડુચેરી. તો દિલ્હી અને પુડુચેરીની જે પણ વિધાનસભા જે છે એમાં ચૂંટાયેલા સભ્યો જે છે એ ભાગ લેશે, નિમણૂક પામેલા જે સભ્યો છે એ ભાગ લેશે નહીં. સમજ પડે છે બધાને વસ્તુ? તો બધી જગ્યાએ સંસદના, વિધાનસભાના, કેન્દ્રશાસિત પ્રદેશના વિધાનસભાના બધી જગ્યાએ ચૂંટાયેલા સભ્યો ભાગ લેશે, પરંતુ એના નિમણૂક પામેલા સભ્યો ભાગ લેશે નહીં. એના પછી કોણ કોણ સભ્ય ભાગ નહીં લેશે એ પણ આપણે જોશું, અને એનું કારણ પણ જોશું કેમ ભાગ નહીં લેશે. બરાબર. તો પહેલી વસ્તુ કે સંસદમાં જે નિમણૂક પામેલા જે છે, સંસદમાં અને વિધાનસભામાં નિમણૂક પામેલા સભ્યો છે એ ભાગ નહીં લેશે. કેમ ભાગ નહીં લેશે? નિમણૂક પામેલા સભ્યો છે એ નિમણૂક કોણ કરે છે? કારોબારી કરે છે. કારોબારી એટલે નિમણૂક કોણ કરે છે? રાષ્ટ્રપતિ કરે છે. રાષ્ટ્રપતિને આપણે કારોબારીમાં સમાવેશ કરી શકીએ. બરાબર. હવે કારોબારી કરે છે એનો મિનિંગ શું છું કે જનતા જે છે જનતાનું પ્રતિનિધિત્વ નથી કરતા, લોક પ્રતિનિધિત્વ નથી કરતા. એને કારણે શું કે આ જે નિમણૂક પામેલા સભ્યો જે છે વિધાનસભાના અને સંસદના એ લોકો ભાગ નહીં લેશે. બીજી વસ્તુ કે કોણ ભાગ નહીં લેશે? જે વિધાન પરિષદ છે. રાજ્યમાં વિધાનસભા અને વિધાન પરિષદ 2 હોય છે. આપણા ભારતમાં 6 રાજ્યમાં વિધાન પરિષદ છે. તો વિધાન પરિષદના એક પણ સભ્ય ભાગ નહીં લેશે. કેમ ભાગ નહીં લેશે? કારણ કે જ્યારે પણ એની ચૂંટણી થાય છે, 169માં દર્શાવ્યું છે કેવી રીતે તમારી વિધાન પરિષદ બનશે. તો એમાં અલગ અલગ પ્રક્રિયા દર્શાવી છે, પણ એમાં જે પણ ચૂંટણી થાય છે તો એમાં રાજ્યના જે લોકો જે છે, રાજ્યના બધા લોકો ભાગ નથી લેતા. એમાં સ્પેસિફિક વર્ગ જે હોય છે, જેમ કે ટીચર છે, હાયર સેકન્ડરીના ટીચર છે, લોઅર સેકન્ડરીના ટીચર છે, એ બધા ટીચરો ભાગ લે છે ને અલગ અલગ રીતે થાય છે. રાજ્યમાં જે વિધાનસભા હોય છે એમાંથી લોકો ભાગ લઈને આમાં મોકલે છે. બરાબર. તો શું થાય છે કે ચૂંટણી થાય છે પણ રાજ્યના બધા લોકો વિધાન પરિષદની ચૂંટણીમાં ભાગ નથી લેતા. એનો મિનિંગ શું કે રાજ્યના બધા લોકોનું પ્રતિનિધિત્વ નથી કરતા વિધાન પરિષદ. બરાબર. તો મિનિંગ શું થયો? 2 વસ્તુ કે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ભાગ કોણ લેશે? જે લોકો લોકોનું પ્રતિનિધિત્વ કરતા હશે એ લોકો ચૂંટણીમાં ભાગ લેશે. જે લોકો, જે સભ્ય લોકોનું પ્રતિનિધિત્વ નહીં કરતા હોય એ લોકો ભાગ નહીં લેશે. બરાબર. આ કદાચ તમને MCQમાં પણ પૂછાઈ શકે છે એક વિધાન આપીને કે કયા લોકો ભાગ લે છે અને કયા લોકો ભાગ નથી લેતા. ચલો, હવે એ તમારું લખ્યું છે આર્ટિકલ 54માં, અનુચ્છેદ 54માં. અનુચ્છેદ 55માં શું લખ્યું છે કે રાષ્ટ્રપતિની ચૂંટણી જે છે એની પ્રક્રિયા કેવી રીતે થશે, એની આખી સિસ્ટમ કેવી રીતે ચાલશે. તો અનુચ્છેદ 55(3)માં વિગતવાર લખ્યું છે કે કેવી રીતે રાષ્ટ્રપતિની ચૂંટણી થશે. તો એમાં 2 શબ્દ ઉમેરવામાં આવ્યા છે. એક શબ્દ છે સપ્રમાણ પ્રતિનિધિત્વ, એટલે તમારું થશે તમારું પ્રપોઝનલ રિપ્રેઝેન્ટેટિવ ઇંગ્લિશમાં, અને બીજું છે તમારું એકલ સક્રમણીય મત. એકલ સક્રમણીય મત એટલે સિંગલ ટ્રાન્સફરેબલ વોટિંગ સિસ્ટમ. બરાબર. તો આ 2 શબ્દો આપ્યો છે કે આ 2 રીતે, આ 2 પદ્ધતિથી એમનું વોટિંગ થશે, એમની ચૂંટણી થશે. તો હવે એક પછી એક આપણે એ ટર્મને સમજીએ. પહેલાં આપણે સમજીએ સમાન પ્રતિનિધિત્વ શું છે અને પછી આપણે સમજીએ એકલ સક્રમણીય મત શું છે. આ બંને સમજીશું એટલે તમને બધાને ખબર પડી જશે કે રાષ્ટ્રપતિની ચૂંટણી કેવી રીતે થાય છે. તો સૌથી પહેલાં આપણે સમજીએ કે સમાન પ્રતિનિધિત્વ શું છે. સમાન પ્રતિનિધિત્વ એટલે શું કહેવા માંગે છે કે દરેક રાજ્ય અને રાજ્ય વચ્ચે, ધારો કે યુપી છે અને આપણું ગુજરાત છે, તે એની બંનેની વચ્ચે સપ્રમાણતા હોવી જોઈએ વોટિંગમાં. જે પણ અહીંયાના એમપીને મળે છે, અહીંયાના MLAને જે પણ વોટિંગ મળે છે, વોટિંગનો પાવર જે પણ મળે છે, એ યુપીના MLAને એટલો વોટિંગનો પાવર સેમ જ મળવો જોઈએ. સમજ પડે એ વસ્તુ. ને બીજી વસ્તુ શું કહેવામાં આવી કે રાજ્યોને જે ટોટલ રાજ્યોને થઈને જેટલો વોટિંગ પાવર મળે છે, રાજ્યોને ટોટલ જે વોટિંગ પાવર મળે છે એટલો સેમ વોટિંગ પાવર કોને મળવો જોઈએ?
કેન્દ્રને પણ. તો રાજ્યને રાજ્ય વચ્ચે સપ્રમાણતા જળવાઈ રહેવી જોઈએ અને કેન્દ્ર અને બીજે બધા રાજ્યો અને કેન્દ્ર વચ્ચે પણ સપ્રમાણતા જળવાઈ રહેવી જોઈએ. સમજ પડે છે બધાને વસ્તુ? આનો મિનિંગ શું કહેવા માંગે છે કે જે પણ 50% વોટ હશે એ ક્યાંથી આવશે? બધા રાજ્યોમાં મળીને, ટોટલ રાજ્યો મળીને 50% વોટ આવશે અને બીજા 50% વોટ ક્યાંથી આવશે? કેન્દ્રમાંથી આવશે. સમજ પડે ને? જે પણ 50% રાજ્યોમાં વોટ આવશે એ પણ બધા રાજ્યો વચ્ચે સપ્રમાણતા હોવી જોઈએ. આ શેમાં લખ્યું છે તમારે? સપ્રમાણ પ્રતિનિધિત્વમાં લખ્યું છે, અનુચ્છેદ 55માં લખ્યું છે. હવે એ સપ્રમાણતા કેવી રીતે આવશે એ આપણે જોશું કે કેવી રીતે સપ્રમાણ લાવી શકાય છે. તો એનો આધાર કોઈ આપણે લેવો પડશે. તો આધાર લેવા માટે બેસ્ટ જે ઉપાય છે એ બેસ્ટ આધાર આપણે કયો લઈ શકીએ? વસ્તીનો. કે એક પર્ટિક્યુલર વસ્તીને એક પ્રતિનિધિત્વ શું કરે છે? એક માણસ જે છે એ શું કરે છે? એનું પ્રતિનિધિત્વ કરે છે. બરાબર. જેમ કે આપણે 3 રાજ્યો લઈએ. એક રાજ્યમાં એની વસ્તી છે 5000, બીજા રાજ્યમાં વસ્તી છે 500, ત્રીજા રાજ્યમાં એની વસ્તી છે 50. બરાબર. 50માં એક વોટિંગનો પાવર જે આપે છે એ 1 આપે છે, 500માં વોટિંગનો પાવર 10 આપે છે અને 5000માં વોટિંગનો પાવર 100 આપે છે. બરાબર. આ રીતે તમે જોશો તો 50 લોકોને વોટિંગનો પાવર કેટલો છે? 1 છે. 500 લોકોને વોટિંગનો પાવર 10 છે. એનો મિનિંગ શું થયો? અહીંયા તમે કરશો એટલે 500 ભાગ્યા 10 એટલે 50 લોકોનો વોટિંગનો પાવર કેટલો થઈ જશે તમારો? 1. ત્રીજું રાજ્ય જે છે 5000 લોકોને વોટિંગનો પાવર કેટલો આપ્યો છે? 100 વોટિંગનો પાવર. 5000 ભાગ્યા તમે 100 કરશો એટલે એ 50 લોકો 1 એટલે 50 લોકોને વોટિંગનો પાવર કેટલો મળશે? 1 મળશે. આ સમજ પડે છે બધાને વસ્તુ? તે રીતે જ આપણે એક ઇક્વેશન કાઢ્યું છે કે રાજ્યની કુલ પણ જે કોઈ પણ રાજ્ય હશે એની જે કુલ વસ્તી હશે એના ડિવાઇડેડ બાય આપણે કેટલું કરવાનું છે? જેટલા પણ એમએલએ હશે. એમએલએ પણ કયા એમએલએ? ચૂંટાયેલા એમએલએ. નિમણૂક પામેલા તો આમાં ભાગ લેતા જ નથી, તો આપણે એનો સવાલ ઊભો જ નથી થતો. તો જે પણ રાજ્યના એમએલએ હશે, રાજ્યના વિધાનસભાના સભ્યો હશે ને એ પણ ચૂંટાયેલા હશે, એના વચ્ચે ડિવાઈડ કરવાનું છે ને એમાંથી જે પણ ઇક્વેશન મળશે એ ઇક્વેશન શું થશે? એક એમએલએનું મતનું મૂલ્ય થશે. અહીંયા 1/1000 તો એટલા માટે લખ્યો છે કારણ કે આ જે ઉપરનું મૂલ્ય છે એ ખૂબ જ વધી જાય છે. એને નાનું કરવા માટે શું કરે છે? ડિવાઇડેડ બાય 1000 કરી મૂકે છે. આનું કોઈ મહત્ત્વ નથી, આનું કોઈ સમજવાની જરૂર નથી. તો આ જે પણ ઇક્વેશનથી મળશે એ શું મળશે તમારે? એક એમએલએના મતનું મૂલ્ય મળશે. એક સિંગલ એમએલએના મતનું મૂલ્ય આ પ્રમાણે મળશે. દરેક રાજ્યમાં વસ્તી પ્રમાણે એમએલએના મતનું મૂલ્ય અલગ અલગ હશે. ધારો કે સિક્કિમ છે તો સિક્કિમમાં એનું મૂલ્ય કેટલું છે? એક એમએલએના મતનું મૂલ્ય 7 છે. ગુજરાત છે તો ગુજરાતમાં એક એમએલએના મતનું મૂલ્ય કેટલું છે? 147 છે. યુપી છે તો યુપીમાં એનાથી વધારે છે. પડે તો જે પ્રમાણે વસ્તી હશે એ પ્રમાણે મતનું મૂલ્ય વધતું જશે, ઘટતું જશે. બરાબર. ચલો હવે આપણે જોશું કે આ રાજ્યના રાજ્યની વચ્ચે સપ્રમાણતા કેવી રીતે જાળવી એ આપણે જોયું. ને આમાં જે પણ આપણે વસ્તી લેશું વસ્તી કઈ લેશું આપણે? 84માં બંધારણમાં અનુચ્છેદમાં 84માં બંધારણનો જે સુધારો કરવામાં આવ્યો એમાં જ કહેવામાં આવ્યું છે કે આમાં વસ્તી કઈ લેશું આપણે? 1971ની વસ્તી જે છે એ લેશું. અને 1971ની વસ્તી ક્યાં સુધી લેશું આપણે? 2026 પછી પહેલું જે સેન્સસ આવશે ત્યાં સુધી આપણે 1971ની વસ્તી લેશું. બરાબર. ચલો, તો આ બેઝિક માહિતી તમારે રાજ્યના રાજ્ય વચ્ચે સપ્રમાણતા કેવી રીતે જાળવવી એ તમને બધાને આઈડિયા આવી ગયો હશે. હવે કુલ રાજ્ય બધા મળીને જેટલો મત બનશે એટલા મત આપણે કોને આપવાના છે? કેન્દ્રને આપવાના છે. એટલે કુલ રાજ્યો અને કેન્દ્ર એ બંને વચ્ચે સપ્રમાણતા કેવી રીતે જાળવવી એ આપણે જોશું. બરાબર. ચાલો, તો જેટલા પણ વોટ મળ્યા છે, કારણ કે આપણે આગળ જ જોયું કે 50% કોને મળશે? 50% તમારા રાજ્યને મળશે અને બીજા 50% તમારે કોને મળશે? કેન્દ્રને મળશે. તો શું કરશે? જે પણ એક રાજ્ય છે એવી રીતે જેટલા પણ રાજ્યો છે બધાના વોટિંગ પાવર જે હશે એ બધાનો સરવાળો કરશે ને જે પણ સરવાળો થશે એ શું માની લેશે? 50% માની લેશે. એટલે અહીંયા જે પણ સરવાળો થયો એ કોને આપી દેશે? કેન્દ્રને આપી દેશે. સમજ પડે છે વસ્તુ? હવે કેન્દ્રને એટલા વોટ આપ્યા, એટલા મૂલ્ય આપ્યા, મતનું મૂલ્ય આપ્યું, તો એ એક એમપી માટે નહીં હોય. એ જેટલા પણ કુલ મતનું મૂલ્ય મળ્યું બધા રાજ્યમાંથી ડિવાઇડેડ બાય શું કરશે? જેટલા પણ એમપી હશે એ ડિવાઈડ કરશે. ને એમપી કયા? તમારા ચૂંટાયેલા એમપી. આ સમજ પડે? તો આ રીતે કેન્દ્ર અને રાજ્યો વચ્ચે
સપ્રમાણતા આ રીતે જાળવશે કે જેટલા પણ રાજ્યોને મળ્યા એનું કુલ ટોટલ મતનું મૂલ્ય થશે કે દરેક રાજ્યની વિધાનસભાનું કુલ મત મૂલ્ય ડિવાઇડેડ બાય જેટલા પણ ચૂંટાયેલા એમપી હશે એ તો ચૂંટાયેલા કુલ સંસદ સભ્યો. આ પછી જે પણ મતનું મૂલ્ય મળશે એ શું મળશે? એક એમપીનું મતનું મૂલ્ય મળશે. હમણાં એક એમપીનું મતનું મૂલ્ય કેટલું છે? 708 છે. એક એમપીનું મતનું મૂલ્ય કેટલું છે? 708. એટલે કે એક એમપી મત આપશે તો એના મત કેટલા ગણાશે? 708 ગણાશે. જ્યારે ગુજરાતનો કોઈ એમએલએ એક મત આપશે તો એના મત કેટલા ગણાશે? 147 ગણાશે. સાત પડે છે બધાને? ચાલો હવે આગળ વધીએ આપણે કે સપ્રમાણ પ્રતિનિધિત્વ જે છે એ રાષ્ટ્રપતિ માટે કેમ લાગુ કર્યું છે? કારણ કે આપણે આગળ જોયું કે આપણે રાષ્ટ્રપતિ જે છે એ કેવા હેડ છે? નોમિનલ હેડ છે. તો નોમિનલ હેડ હોવા છતાં પણ આટલી મોટી પ્રક્રિયા કેમ છે? ખાલી સંસદના લોકો કેમ ચૂંટણી નથી કરતા? તો પહેલી વસ્તુ કે જે રાષ્ટ્રપતિ જે છે એ દેશના વડા છે. અને દેશના વડા છે એનો મિનિંગ શું છે? કે આખા દેશને રિપ્રેઝેન્ટેટ કરે છે, આખા દેશને પ્રતિનિધિત્વ કરે છે. દરેક કાર્ય જે થાય છે, ધારો કે ખરડો આપણે પાસ કરીએ છીએ તેની સિગ્નેચર થાય છે, એના બાદ અધિનિયમ બને છે. અને દરેક નિર્ણય જે લેવાય છે એ પણ કોના નામે લેવાય છે? તમારા રાષ્ટ્રપતિના નામે લેવાય છે. તો એને લીધે શું દેશના વડા કહેવાય છે? આખા દેશનું લોક પ્રતિનિધિત્વ કરે છે. એને કારણે આખા દેશના દરેક ક્ષેત્રનું પ્રતિનિધિત્વ હોવું જોઈએ. જ્યારે પણ એની ચૂંટણી થાય છે તો તમિલનાડુનું પણ પ્રતિનિધિત્વ હોવું જોઈએ, ગુજરાતનું પણ હોવું જોઈએ, યુપીનું પણ હોવું જોઈએ, હિમાચલ પ્રદેશનું પણ હોવું જોઈએ. એ જ પ્રમાણે આદિવાસી જનતા જે છે એમનું પણ હોવું જોઈએ. જે ઉચ્ચ ક્લાસ છે, જે ઇલાઇટ ક્લાસ છે એમનું પણ પ્રતિનિધિત્વ હોવું જોઈએ. તો શું કહેવાશે? તો આખા ભારતનો એ રાષ્ટ્રપતિ કહેવાશે. બરાબર? તો એને કારણે સપ્રમાણ પ્રતિનિધિત્વને લાગુ કરવામાં આવ્યું છે. બીજી વસ્તુ, જો સપ્રમાણ પ્રતિનિધિત્વ લાગુ ના કરે અને સિમ્પલ કોઈ પણ વોટિંગ સિસ્ટમ લઈ આવે તો કોઈ પણ એક પાર્ટીની એને સમર્થન મળી જશે તો પણ એ રાષ્ટ્રપતિ બની જશે. આમાં શું થશે? સપ્રમાણ પ્રતિનિધિત્વમાં એને એક કરતાં વધારે પાર્ટીનું સમર્થન જોશે. કારણ કે શું? કે દરેક વિધાનસભામાં પણ વોટિંગનું મૂલ્ય મંગાવે છે. હવે વિધાનસભામાં ઘણી બધી શું થાય કે જે કેન્દ્રમાં સરકાર હશે અને જે રાજ્યમાં સરકાર હશે એ પણ અલગ અલગ હશે. સમજ પડે છે વસ્તુ? અલગ અલગ સરકાર હશે એને મિનિંગ શું? કે એક કરતાં વધારે પાર્ટીનું એને સમર્થન હશે તો જ એ રાષ્ટ્રપતિ બનશે. બરાબર? ચલો, તો આને કારણે ભારતમાં સપ્રમાણ પ્રતિનિધિત્વ રાષ્ટ્રપતિની ચૂંટણી માટે લેવામાં આવે છે. હવે આપણે એ જોશું કે સપ્રમાણ પ્રતિનિધિત્વમાં કેટલા વોટની જરૂર પડે. નોર્મલી જે સપ્રમાણ પ્રતિનિધિત્વનો કોન્સેપ્ટ જે છે એ કોન્સેપ્ટમાં શું લખ્યું છે કે ટોટલ જે પણ માન્ય મત છે, ટોટલ જે વોટ છે, ટોટલ જેટલા પણ વોટ છે ડિવાઇડેડ બાય જેટલા પણ લોકો ચૂંટણી લડે છે, જેટલા પણ લોકો લડે છે +1 અને એના +1 કરી દેવાનો. આપણે અહીંયા કેટલા લોકો લડે છે? આપણે કેટલા પદ માટે લડે છે? કેટલા પદ માટે લડે છે? એક જ પદ માટે. કારણ કે રાષ્ટ્રપતિ કેટલા બનશે? એક જ બનશે. બરાબર? તો ટોટલ વોટ ડિવાઇડેડ બાય 1 + 1 + 1. ટોટલ વોટ +1 કેટલા થશે તમારા? ડિવાઇડેડ બાય 2 થઈ જશે અહીંયા. તો ટોટલ વોટ ડિવાઇડેડ બાય 2 + 1. ટોટલ વોટ ડિવાઇડેડ બાય 2 એટલે કેટલા થશે તમારા? 50% થયા. 50% +1. 51% નથી, 50% +1 છે. સમજ પડે? ધારો કે 50 જણા હશે, 50 જણા વોટિંગ કરતા હશે, 50 વોટનું મૂલ્ય હશે તો તેમને 25 + 1 એટલે ટોટલ 26 વોટ જોશે. સમજ પડે? તો સપ્રમાણ પ્રતિનિધિત્વ જે છે એનું સૂત્ર આ છે. નોર્મલી સપ્રમાણ પ્રતિનિધિત્વ જે પણ મૂલ્ય આવે છે એ એક કરતાં વધારે મેમ્બર જ્યારે ચૂંટાય છે, એના માટેની આ પ્રક્રિયા છે. પણ ભારતમાં અપનાવવામાં આવે છે તો રાષ્ટ્રપતિ તો એક જ બનશે. તો રાષ્ટ્રપતિ એક બનશે એટલે અહીંયા આપણે શું મૂકીશું? 1 મૂકીશું. પ્લસ અહીંયા આપણે શું કરશું? 1 પાછા કરીશું એટલે ડિવાઇડેડ બાય 2 આવી જશે. તો 50% +1. બરાબર? તો આ જે પણ રાષ્ટ્રપતિ બનશે એને 50% +1 વોટ મળશે એટલે એ ચૂંટણી જીતી જશે. સમજ પડે છે? એટલે ચૂંટણી જીતી જશે, એ રાષ્ટ્રપતિ બની જશે. ચલો, હવે આપણે જોઈશું બીજો શબ્દ જે આવ્યો છે. સૌથી પહેલો શબ્દ હતો સપ્રમાણ પ્રતિનિધિત્વ. બીજો શબ્દ આવ્યો હતો એકલ સક્રમણીય મત. હવે એકલ સક્રમણીય મતને આપણે ડિટેલમાં સમજીએ કે એકલ સક્રમણીય મત શું કહેવા માંગે છે. બરાબર? આપણે 4 નામ લઈએ. યશ, શુભમ, આપણે અલ્પેશ અને મૌલિક. બરાબર? વર્લ્ડ ઇનબોક્સના સ્ટાફ મેમ્બર જ છે બધા, એમના જ નામ આપણે લખીએ છીએ. ચલો, હવે આ 4 લોકોની ચૂંટણી થાય છે
અને એક પદ માટે લડે છે, કોઈ પણ એક પદ માટે લડે છે. તો આ સિસ્ટમ આપણે એકલ સહક્રમણીય મતથી કરીએ છીએ, બરાબર. હવે એકલ સહક્રમણીય મત શું હશે કે દરેક લોકોને બેલેટ આપવામાં આવશે. આપણે જઈએ છીએ, ધારો કે હું ચૂંટણી કરું છું તો મને એક બેલેટ આપવામાં આવે છે અને બેલેટમાં શું લખવામાં આવશે કે 1 નંબર, 2 નંબર, 3 નંબર અને 4 નંબર. મારે એને શું કરવું પડશે? નંબરિંગ આપવા પડશે કે પહેલાં હું કોને જીતાડીશ, પહેલાં હું યશને જીતાડીશ, પછી હું કોને જીતાડીશ, પછી હું અલ્પેશને જીતાડીશ, પછી હું મૌલિકને જીતાડીશ ને પછી શુભમને જીતાડીશ. આ રીતે દરેક લોકોને શું કરવામાં આવશે? એક બેલેટ આપવામાં આવશે. દરેક લોકોએ 4 મત આપવાના હશે કે પહેલાં હું આને જીતાડીશ, પછી આને, પછી આને, પછી આને. મારી પ્રાયોરિટી ત્યાં લખવી પડશે. જ્યારે પાસ પોસ્ટ ધ સિસ્ટમ જે છે એમાં આપણે શું કરવાનું છે? એક જ મત આપવાનું છે, એક જ જણાને મત આપવાનું છે. મારે પ્રાયોરિટી નથી આપવાની. જ્યારે અહીંયા શું થશે? પ્રાયોરિટી આપવાની છે. હવે આપણે જોયું હમણાં રાષ્ટ્રપતિની ચૂંટણી માટે મિનિમમ વોટ કેટલા જોશે? 50% +1. હવે આ રીતે બેલેટ બધાએ ભર્યા. ધારો કે કોઈ બીજો માણસ છે, આપણે પહેલાં અલ્પેશને આપ્યું, બીજો તમારે મૌલિકને આપ્યું, ત્રીજો યશને આપ્યું ને ચોથું તમારે શુભમને આપ્યું. આ રીતે બધાએ અલગ અલગ રીતે પોતાની પ્રાયોરિટી આપી. હવે શું કરશે? પહેલી વખતમાં બધાના પહેલા મત જે છે, ફર્સ્ટ મત જે છે, ફર્સ્ટ પ્રાયોરિટી જે છે એ ફર્સ્ટ પ્રાયોરિટી કાઉન્ટ કરશે. ફર્સ્ટ પ્રાયોરિટી કાઉન્ટ કરીએ ને એના પછી ખબર પડી કે યશ, શુભમ, અલ્પેશ અને મૌલિક. યશને 30% મળ્યા છે, આમને 35% મળ્યા છે, આમને 25% મળ્યા છે. કેટલા થયું? 35 ને 25, 60 ને 90 ને આમને 10% મૌલિકભાઈને મળ્યા છે, બરાબર. હવે આ સિસ્ટમમાં 30%, 35%, 25%, 10% એમાં કોઈ પણ લોકોએ 50% વોટ નથી મળ્યો. તો હવે શું કરશે કે જે પણ આમાં લિસ્ટ જે છે, લિસ્ટને કાઢી મૂકશે. લિસ્ટ એટલે કોણ? મૌલિકભાઈ છે, એમને કાઢી મૂકશે. હવે મૌલિકભાઈના મત જે છે એમને કાઢી મૂકશે. પણ એ જે પણ માણસે મૌલિકને પહેલી પ્રેફરન્સ આપી હશે એને નહીં કાઢે. કોઈ પણ માણસે કદાચ મૌલિકને પહેલી પ્રેફરન્સ આપી હશે કે પહેલી પ્રેફરન્સ મૌલિકને, બીજી પ્રેફરન્સ શુભમને, ત્રીજું યશને ને ચોથું તમારું છે, ચોથું તમારું અલ્પેશ, બરાબર. તો આનું પહેલું પ્રેફરન્સ જે હશે મૌલિકનું, એ બધાનું પહેલું પ્રેફરન્સ મૌલિકમાં કાઢી નાખશે. હવે એનું બીજું પ્રેફરન્સ જોશે. બીજું પ્રેફરન્સ કોને છે? શુભમને. તો આ માણસનો વોટ કોને જશે? શુભમને જશે. તો બીજો રાઉન્ડ કરશે આખો, કે બીજી વખત ગણતરી ચાલુ કરશે. હવે બીજી વખત ગણતરી ચાલુ કરી ત્યારે ખબર પડી કે આમને 45% મળ્યા છે, આમને 35 જ મળ્યા છે, એમને કંઈ વધારો થયો નથી. અને કેટલા થાય? 50 ને 80 ને આમને પાછા ઘટી ગયા છે એ રીતે 20%, બરાબર. હજી પણ 50% નથી મળ્યું. તો હવે શું કરશે? અલ્પેશ જે છે અલ્પેશને કાઢી નાખશે ને અલ્પેશના વોટ જે હશે, અલ્પેશના વોટ જે હશે એને પણ શું કરશે? કેન્સલ કરશે. ને એ પ્રમાણે શું આગળ સિસ્ટમ ચાલશે? જ્યારે એક માણસને 50% +1 વોટ મળી જશે ત્યાં સુધી આ શું કરશે? કાઉન્ટિંગ સિસ્ટમ ચાલુ રહેશે. સમજ પડે એ બધાને વસ્તુ? કાઉન્ટિંગ સિસ્ટમ જ્યાં સુધી 50% +1 થશે ત્યાં સુધી કાઉન્ટિંગ સિસ્ટમ ચાલુ રાખશે. કદાચ ફર્સ્ટ ટાઈમમાં કદાચ યશને 50% મળી ગયા તો અહીંયા કાઉન્ટિંગ સિસ્ટમ બંધ કરી નાખશે, પછી પાછો આગળ નહીં જાય. તો એકલ સહક્રમણીય મત સિસ્ટમ શું છે? એના પ્રેફરન્સ જે છે બધાના વોટનું મૂલ્ય ગણાશે. મેં વોટ આપ્યો છે તો મારું વોટનું મૂલ્ય ગણાશે જ, કમ્પલસરી ગણાશે. કાં તો મેં યશને પહેલો નંબર હતો, મારું પહેલું યશને નહીં ગણાય, પણ બીજો જે મેં શુભમને આપ્યો છે તો શુભમમાં મારો વોટ ગણાશે, પણ ગણાશે તો ખરી જ. જ્યારે પાસ પોસ્ટ ધ સિસ્ટમમાં શું હોય છે કે મેં કોઈ એક પાર્ટીને મત આપ્યો, કોઈ એક માણસને મત આપ્યો છે, મારું મતનું મૂલ્ય પહેલાંને મળી જશે વધારે. જેમ કે ABCD આપણે લઈએ એ રીતે જ લઈએ, 35%, 30%, 25% ને 10%. પાસ પોસ્ટ ધ સિસ્ટમમાં શું હશે? આ રીતે પતી ગયું. આમને વિનર જાહેર કરી દેશે, કારણ કે સૌથી વધારે મત કોને મળ્યા? એને મળ્યા છે. પછી આગળ ગણતરી નહીં કરશે. જ્યારે એકલ સહક્રમણીય મત સિસ્ટમમાં શું હશે? આગળ ગણતરી કરશે. તો આ રીતે પ્રેસિડેન્ટની ચૂંટણી જે હોય છે આ રીતે થાય છે. બે રીતે સપ્રમાણ પ્રતિનિધિત્વથી અને એકલ સહક્રમણીય મત પદ્ધતિથી. સમજ પડે છે વસ્તુ? ચલો હવે એને અનુલક્ષીને બીજી બાબતો જે છે આપણે જોશું, 1 થી 2 બાબતો. હવે જ્યારે પણ પ્રેસિડેન્ટની ચૂંટણી થાય છે અને કોઈ વિવાદ ઊભો થાય છે કે ભાઈ આમણે મત જે પણ કર્યા છે એ ખોટા મત કર્યા છે કે અન્ય કોઈ પણ વિવાદ, તો એ વિવાદનો અંત લાવવાનું કામ કોણ કરશે? સુપ્રીમ કોર્ટ કરશે. વિવાદનો અંત લાવવાનો એનો એન્ડ પાવર કોની પાસે? સુપ્રીમ કોર્ટ કરશે કે ભાઈ આ વિવાદ જે છે આ પક્ષમાં છે કે બીજા પક્ષમાં છે. બીજી વસ્તુ કે જ્યારે પણ રાષ્ટ્રપતિની ઉમેદવારી નોંધાવી હશે,
જ્યારે પણ રાષ્ટ્રપતિની ઉમેદવારી નોંધાઈ જશે તો 50 સભ્યો જે છે 50 સભ્યોનું સમર્થન જોશે અને 50 સભ્યોનો ટેકો જોશે. આ પણ તમારો 1980ના દાયકા પછી નિયમમાં લખાયું છે. ત્યાર પહેલાં એવું કંઈ હતું નહીં કે 50 સભ્યો જોશે કે આટલા સભ્યો જોશે, પરંતુ 1980 પહેલાં શું હતું કે ઘણા બધા લોકો રાષ્ટ્રપતિની ઉમેદવારી નોંધાવી દેતા હતા. 26 લોકો, 28 લોકો, 25 લોકો, 20 લોકો. એને કારણે જે સિસ્ટમ છે, સિસ્ટમ આખી પ્રક્રિયા બહુ જ આખી કોમ્પ્લિકેટેડ થઈ જતી હતી. એને કારણે 1980ના દાયકા પછી શું કરવામાં આવ્યું કે કમ્પલસરી જેણે પણ ઇલેક્શન લડવું હશે રાષ્ટ્રપતિ માટે તેના માટે 50 સભ્યો જે છે એનું સમર્થન જોશે અને 50 સભ્યોનો શું જોશે? ટેકો જોશે. બરાબર. તો આટલી બધી બાબતો જે છે એ રાષ્ટ્રપતિની ચૂંટણીમાં તમે લખી શકો છો. ને જ્યારે પણ આવા ક્વેશ્ચન પૂછાય છે, કે જે ફેક્ચ્યુઅલ છે, કે જે તમારે આટલી વિગતો લખવાની છે, તો એમાં તમારે આ બધી વસ્તુ લખી દીધી, પછી તમારે અલગથી કન્ક્લુઝન આપવાની જરૂર નથી. કારણ કે તમારે શું કરવાનું છે? સ્પેસ જે છે, સ્પેસનું યુટિલાઇઝેશન વધારે કરવાનું છે. તમે કન્ક્લુઝન આવા સવાલના જવાબમાં તમે કન્ક્લુઝન લખશો તો તમને અલગથી માર્ક નહીં મળે. એને કારણે તમારે શું કરવાનું? સ્પેસ વધારે યુટિલાઇઝેશન કરવાનું. જે પણ મૂળભૂત વિગતો છે એ મૂળભૂત વિગતો જ આપણે લખવાની છે. તો આમાં કોઈ પણ કન્ક્લુઝન આવશે નહીં. બરાબર. ચલો, તો આ રાષ્ટ્રપતિની ચૂંટણી માટેનો જે ક્વેશ્ચન હતો એ ક્વેશ્ચનનો આન્સર કેવી રીતે લખાય છે એ તમને બધાને સમજ પડી હશે. ઘણા બધા મિત્રોએ આપણને સવાલના જવાબ સબમિટ કરાવ્યા છે અને ઘણા સારા જવાબો પણ લખ્યા છે, પણ ઘણી બધી મિસ્ટેક કઈ બાબતો એડ કરાય એ બધી મિસ્ટેક તમને બધાને આઈડિયા આવી હશે. આવતા લેક્ચરમાં પાછી એક નવા મુદ્દા સાથે, નવી ચર્ચા સાથે પાછા આપણે મળીશું. ત્યાં સુધી જય હિન્દ.